लेकिन ऐसे लोग यहाँ पर आके झाड़ू मारने का भी काम करते हैं, परोसने का भी काम करते हैं, बर्तन साफ करने का भी काम करते हैं और टॉयलेट बाथरूम साफ करने का भी काम करते हैं। और मुझे लगता है देश के लिए, अपने धर्म के लिए, अपने कल्चर के लिए ये बहुत अच्छी बात है और बड़ी बात है। You know, who selflessly given up everything to be a part of this beautiful journey. आयोजन होता है पर सबको छूना जो है, पर्सनल टच जो है, ये हर व्यवस्था से नहीं है। इसके लिए कुछ अलग सा माइंडसेट चाहिए और ये मुझे लगता है कि BAPS की खासियत है। महंत स्वामी महाराज द्वारा लखाता पत्रों पण गजबनी शक्ति धरावे छे। તેઓનો એક પત્ર પણ હજારો ચમત્કારો કરવા માટે પર્યાપ્ત બને છે। તેઓની કલમે હજારો આબાલ વૃદ્ધને આજના જમાનામાં આશ્ચર્ય સમા મુખપાઠ માટે પ્રોત્સાહિત કર્યા છે। નાના 3 વર્ષના બાળકો મુખપાઠ કરે। બાળકો બાલિકાઓને શારીરિક તકલીફો હોય તો પણ મુખપાઠ કરવા માંડી પડ્યા। પારિવારિક કે વ્યાવસાયિક કોઈ પણ તકલીફને ગણ્યા વિના સૌ યુવકોને યુવતીઓ મંડી પડ્યા અને અત્યાર સુધી લગભગ 4500 જેટલા બાળ બાલિકાઓએ આ મુખપાઠ પૂર્ણ કરી લીધો છે। 2336 જેટલા યુવક અને યુવતીઓએ આ સંપૂર્ણ ગ્રંથનો મુખપાઠ કર્યો। તો આજે આશરે 10,000 જેટલા હરિભક્તોએ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ પૂર્ણ કરી લીધો છે અને સ્વામી બાપાનો રાજીપો લૂંટી લીધો છે। આ કલિકાલમાં